હાલોલ તાલુકાના કણજરી ગામે આવેલ પ્રસિદ્ધ રામજી મંદિર ખાતે નેપાળથી પધારેલા અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણાચાર્યજી મહારાજ તેમજ અન્ય સંતો મહંતોનું હાલોલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાજે હાલોલના ગણેશ મંદિર તેમજ હનુમાનજી મંદિરે આરતી કરી ધર્મલાભ લીધો. ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શ્રી રામકૃષ્ણાચાર્યજી મહારાજને બગીમાં બેસાડી બાઇક રેલી દ્વારા તેમની શોભાયાત્રા કણજરી ગામે લઈ જવામાં આવી. ગામમાં પ્રવેશ સમયે બાલિકાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજન પગપાળા રામજી મંદિર પહોંચ્યા હતા. રામજી મંદિરના મહંત પૂજ્ય રામશરણ દાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સતત 5 દિવસ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શ્રી રામકૃષ્ણાચાર્યજી મહારાજના મુખેથી પ્રવચન અને સત્સંગ યોજાનાર છે. આ કાર્યક્રમથી હાલોલ તથા આસપાસના વિસ્તારોના ભક્તજનોને વિશેષ આધ્યાત્મિક લાભ મળશે. મંદિર પધાર્યા બાદ મહારાજે ભગવાન શ્રી રામચંદ્રજી, ગુરુદેવો તથા મા ભવાનીને નમન કર્યું. ઉપસ્થિત જનમેદની દ્વારા ગવાયેલ રામધૂનથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું. આવતીકાલથી શરૂ થનાર આ 5 દિવસીય ધાર્મિક યોગ પ્રવચનનો લાભ લેવા બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન સૌ ભક્તજનોને રામજી મંદિર કણજરી તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.